આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન નીચે આરટીઈમાં પ્રવેશ લેવા માટે આવક મર્યાદા વધારવામાં આવી છે। 6 લાખ સુધીની આવક ધરાવતા 6 લાખ અથવા તો એથી ઓછી આવક ધરાવતા તમામ વંચિત જૂથ યાની કે લોકો આમાં અરજી કરી શકશે। અગાઉ કરેલી અરજી 2 લાખ ઉપરની આવક હોય અને એની રિજેક્ટ થઈ ગઈ તો પણ ફરી વખત એ અરજી કરી શકશે। 15/4 સુધીમાં ફરી વખત ઓનલાઈન અરજી કરી શકાશે। તમામ વંચિત લોકો, મધ્યમ વર્ગના લોકો, અંત્યોદય સુધી તમામ લોકો લાભ લઈ શકે એ હેતુસર આ આવક મર્યાદા વધારવામાં આવી છે। આરટી એ ગુજરાતની અંદર અનેક લોકોને સારી શાળાઓમાં વિનામૂલ્યે અભ્યાસ કરવા માટે સરકારનો આ એક ખૂબ સારો એક અભિગમ, પ્રયોગ અને ખૂબ સફળ રહ્યો છે।